કચ્છમાં માંડવીના રમણીય દરિયા કિનારે 11 દિવસીય બીચ ફેસ્ટિવલનો પ્રારંભ થયો। 21 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી આયોજિત આ ફેસ્ટિવલમાં વિવિધ સાંસ્કૃતિક સહિત સ્પોર્ટ્સ એક્ટિવિટીનું આયોજન કરવામાં આવ્યું છે। નમસ્કાર, હું છું નિરાલી। કચ્છમાં માંડવી બીચ ફેસ્ટિવલમાં સિંગર ઐશ્વર્યા મજુમદારે પોતાનું પરફોર્મન્સ આપ્યું હતું। દરરોજ સાંજે સાંસ્કૃતિક મ્યુઝિકલ નાઇટમાં ગુજરાતના પ્રખ્યાત સાંસ્કૃતિક કલાકારો અને રાઇઝિંગ સ્ટાર્સ બેન્ડ પરફોર્મન્સ આપશે। આ ઉપરાંત બીચ પર રોપ ક્લાઇમ્બિંગ, ટાયર ક્લાઇમ્બિંગ, ઝોમ્બિંગ, ટગ ઓફ વોર, કમાન્ડો નેટ, બર્મા બ્રિજ, કેમલ રાઇડિંગ જેવી વિવિધ સાહસિક પ્રવૃત્તિઓ યોજાશે। સાથે જ વોલીબોલ, સોકર અને ક્રિકેટ જેવી બીચ સ્પોર્ટ્સ, સેન્ડ આર્ટ, બોનફાયર, લાઇવ મ્યુઝિક, સ્ટાર ગેઝિંગ અને લેઝર લાઇટ શો પણ આકર્ષણનું કેન્દ્ર બની હતી। આવો સાંભળીએ આયોજકોએ શું કહ્યું। આજે કચ્છ જિલ્લાના માંડવી ખાતે 2025નું બીચ ફેસ્ટિવલના કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું અને આગામી દિવસોમાં આજે બીચ માંડવીનો બીચ એમાં ખૂબ પ્રવાસીઓ આવશે। છેલ્લા 2019થી લગભગ કોરોના કાળ પછી અહીંયા જે આ બીચ ફેસ્ટિવલનો કાર્યક્રમ બંધ હતો, પણ ફરીથી આ વિસ્તારના લોકપ્રિય સાંસદશ્રી અને ધારાસભ્યશ્રીએ સરકારમાં રજૂઆત કરીને આ વર્ષથી કઈ રીતે એની સારી રીતે ઉજવણી થાય, આ વિસ્તારમાં કઈ રીતે બહારથી પ્રવાસીઓ આવે એના માટે ચિંતા કરીને આજે આ કાર્યક્રમ કરવામાં। આ કાર્યક્રમમાં મારા હિસાબે લગભગ 5000ની ઉપર જેટલા આ વિસ્તારના ભાઈઓ બહેનો પણ ઉપસ્થિત છે અને આગામી દિવસોમાં આ કચ્છ જિલ્લો પ્રવાસન ક્ષેત્રમાં ખૂબ આગળ વધશે એવી અપેક્ષા પણ રાખું છું અને આગામી દિવસોમાં જે પણ સરકારશ્રી તરફથી કરવાનું આવશે પ્રવાસન વિભાગના એક જવાબદાર તરીકે એ પણ અમે પૂરું કરીશું। કચ્છ માટે અને પ્રવાસીઓ માટે ખૂબ આનંદની વાત છે। ગુજરાત સરકાર દ્વારા પ્રવાસન વિભાગ દ્વારા આજે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં અને ઉપમુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના માર્ગદર્શનમાં અને આ દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબની જે કચ્છ પ્રત્યેની દિગ્દ્રષ્ટિ હતી અને એના જ કારણે આજે 2025નો અહીંયા માંડવી બીચ ફેસ્ટિવલ આજે શુભારંભ કરવા આપણે જઈ રહ્યા છીએ। મંત્રી શ્રી આદરણીય શ્રી જયરામભાઈ ગામિત એમની ઉપસ્થિતિમાં આજે એનો પ્રારંભ થયો છે। 10 દિવસ સુધી ચાલશે અને આપણે જોઈ રહ્યા છીએ કે અલગ અલગ મ્યુઝિકલ કાર્યક્રમો, મનોરંજનના કાર્યક્રમો અહીંયા મનોરંજન રાઇડ્સ, અહીંયા ફૂડ સ્ટોલ, અહીંયા ક્રાફ્ટ સ્ટોલ, આવા અલગ અલગ સ્પોર્ટ્સ એક્ટિવિટી, અલગ અલગ પ્રકારની એક્ટિવિટી પણ અહીંયા ઊભી કરવામાં આવી છે, જેના કારણે હજારો લાખો પ્રવાસી આવશે। અત્યારે જે પ્રમાણે આપણે જોઈ રહ્યા છીએ કે કચ્છની અંદર લાખોની સંખ્યામાં રણની અંદર પણ પ્રવાસીઓ આવી રહ્યા છે અને જેનો સીધો લાભ પણ આપણા સ્થાનિક કચ્છના લોકોને મળશે, વેપાર રોજગારને મળશે। હું આ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ અને રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો આભાર માનું છું। આ ઘટના અંગે આપ શું વિચારો છો? કોમેન્ટ બોક્સમાં તમારા મંતવ્ય મૂકી શકો છો। અત્યાર માટે બસ આટલું જ। ધન્યવાદ।